મમ્મી આટલું લેટ કેમ કરે છે? એક કામ કરું છું, મમ્મી આવે ત્યાં સુધી કિયારાને ફોન કરીને એની સિચ્યુએશન જાણી લઉં છું. હા. મમ્મી તમે આવી ગયા. હું કિયારાને જ ફોન કરતી હતી. શું તે કિયારાને ફોન કર્યો? હા મમ્મી, આઈ મીન ટુ સે કે હું કિયારાને ફોન કરવાની હતી. થેન્ક ગોડ, સારું થયું તે કિયારાને ફોન ના કર્યો. કેમ? અરે પોલીસ કોઈ અપરાધીને પકડીને લઈ જાય ને તો એના પર કોના કોના ફોન આવે છે ને પોલીસ બધું ટ્રેસ કરતી હોય છે. આ કિયારાને બચાવવાના ચક્કરમાં ક્યાંક આપણે ના ફસાઈ જઈએ. ઓહ મમ્મી, એટલે જ તમે તમારો ઓરિજિનલ નંબર બંધ રાખ્યો છે. યસ મિલી, આપણે પહેલાં અહીંયાથી નીકળવું પડશે. કોઈ જોઈ જશે ને તો પ્રોબ્લેમ થશે. યસ, યુ આર રાઈટ મમ્મી. ઓ ગોડ, મમ્મી કિયારાનો ફોન આવે છે. તું હમણાં ફોન રિસીવ ના કરતી, ગાડી સાઈડમાં ઉભી રાખ. ઠીક છે. જો તને કિયારા કંઈ પણ કહે તો તું એવું જ રાખજે કે તને કંઈ જ ખબર નથી. મારો ફોન સ્વિચ ઓફ છે એટલે આપણી કોઈ પણ વાત નથી થઈ. ઓકે? ઓકે મમ્મી. ફોન ઉપાડ. હાય કિયારા, હાઉ આર યુ? અચાનક તને મારી યાદ કેવી રીતે આવી? અરે મારો ફોન ઉપાડતો તને આટલી બધી વાર શું કામ લાગે છે? હા, અને તારી મમ્મી ક્યાં છે? શું થયું કિયારા, તું એટલી ગુસ્સામાં કેમ છે? અરે જ્યારે મને જરૂર હોય છે ને ત્યારે તારી મમ્મીનો ફોન નથી લાગતો. કિયારા, એકચ્યુઅલી મેં પણ છે ને મમ્મીને ફોન કરવાની ટ્રાય કરી, પણ ખબર નહીં એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. જો મિની, મારી પાસે અત્યારે જરાય ટાઈમ નથી. તું તારી મમ્મીને મળ અને પ્લીઝ એને લઈને અહીં આવી જા. ક્યાં? પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન? પણ કેમ? અરે આખી દુનિયાને ખબર છે અને તને નથી ખબર એવા તો નાટક કરે છે મારી સામે. કિયારા, મને સાચી જ નથી ખબર. આઈ સ્વેર. જો મિલી, હું અહીંયા પોલીસ સ્ટેશનમાં છું. આ લોકોએ ખોટા કેસમાં મને ફસાવી દીધી છે. અને જો મને 5 વાગ્યા પહેલાં કોઈ છોડાવવા ના આવ્યું ને તો મારે સોમવાર સુધી અહીંયા ગંદવાડામાં પડી રહેવાનો જ વારો આવશે. જો હું અહીંયા નથી રહી શકતી, એટલે ગમે તે કરીને તો ફિયાને મળ અને એને લઈને અહીંયા આવી જા અને એને કહે કંઈ પણ કરીને મને છોડાવી દે પ્લીઝ. જો મને ખબર છે ફક્ત ફિયા છે જે હવે મારી હેલ્પ કરી શકે છે. ઠીક છે, હું હમણાં જ જાઉં છું. ઠીક છે. ઓ ગોડ, હવે ફક્ત અડધો જ કલાક બાકી રહ્યો. મમ્મી હવે શું કરીએ? હું પણ એ જ વિચારું છું. ગાડી આગળ લઈ લે, હું કંઈક ટ્રાય કરું છું. મમ્મી, હા, અરે ક્રિશ, આવ બેટા. હું તારી જ રાહ જોતી હતી. કેમ મમ્મી, કોઈ કામ હતું? કોઈ કામ નહોતું. બસ એ જાણવું હતું કે રાજેશભાઈએ જે તમને ઓફર આપી છે એના માટે શું વિચાર્યું? મમ્મી, અમે ત્રણેય બધી વાતનો વિચાર કરીને એક નિર્ણય લીધો છે. શું નિર્ણય બેટા? મમ્મી, આ તો રાધાના પપ્પાની મહાનતા કહેવાય. એમને આપણે બધાને રસ્તા પરથી લાવીને એમના ઘરમાં જગ્યા આપે અને હવે એમની કંપનીમાં નોકરી અને બિઝનેસ કરવાની પણ ઓફર આપી છે. પણ અમે બધાએ એક વાત નક્કી કર્યું છે. અમે બધાએ વિચાર્યું છે કે
હાલ પૂરતી એમની ઓફરને બાજુમાં મૂકી પોતે કંઈક નવું કામ કરવાની કે શોધવાનો પ્રયત્ન કરી અને પોતાના પગ પર જાતે ઊભા થઈ. ક્રિશ, I'm so proud of you, beta. I'm so proud of you. I'm so proud of you. મમ્મી, જો મારી જગ્યાએ રાધા હોત તો એને પણ આ જ નિર્ણય લીધો હોત. હા ભાઈ, તમારી વાત સાચી છે. મમ્મી, અમને સ્વાભિમાન છે ને એ તારાથી વારસામાં મળ્યું છે. મમ્મી, અમને અમારા પ્રયત્નોમાં સફળતા મળે એવા આશીર્વાદ આપો. અરે બેટા, મારા આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. બસ તમે તમારા જીવનમાં સફળ થાઓ અને મારી રાધા જલ્દી સાજી થઈને પાછી ઘરે આવી જાય. અને બસ એટલું જ જોઈએ છે. મમ્મી, આપણે જે કંઈ પણ ગુમાવ્યું છે ને ટૂંક સમયમાં બધું પાછું મેળવીશું. હા, અને તે ઊભું કરેલું એમ્પાયર ફરીથી ઊભું કરીશું. અને એના માટે અમે દિવસ રાત એક કરી દઈશું. પેલી કિયારાએ આપણી પાસેથી જે બધું છીનવી લીધું છે ને એ બધું પાછું મેળવીને રહીશું. હા બેટા, આજ સુધી આપણી સાથે જે પણ કંઈ ખરાબ થયું છે ને એ બધું એ કિયારાના કારણે થયું છે. એને એના કર્મોની સજા મળવી જ જોઈએ. એ સજા ભોગવી જ રહી છે મમ્મી. શું થયું મેડમ? તમને કોઈ છોડાવવા ના આવ્યા? એટલે જ કહું છું, પૈસાનો આટલો બધો ઘમંડ ન રખાય. પૈસો આજે છે, કાલે નથી. જો ઇન્સ્પેક્ટર સર, હું તમને કહું છું ને, આમાં મારો કોઈ જ વાંક નથી. આ મારું કામ નથી. લાગે છે કોઈ જાણી જોઈને મને આ કેસમાં ફસાવી છે. કોઈ શું કામ જાણી જોઈને કોઈકને હેરાન કરે? તમે કોઈકનું ખરાબ કર્યું હશે એટલે આજે તમારું ખરાબ થાય છે. જુઓ સર, હું સાચે નિર્દોષ છું. ચાલો, એકવાર હું માની પણ લઉં કે તમે નિર્દોષ છો, પણ કાયદો તો પુરાવા માંગે છે ને. અને આ કામ તમે કર્યું છે એના પુરાવા અમારી પાસે છે, તો પછી અમે તમને કઈ રીતે છોડી મૂકીએ? બોલો. જુઓ સર, પ્લીઝ થોડી વાર વેઇટ કરો ને. હમણાં મને ઓળખીતા આવતા જ હશે. મેડમ, મારા આટલા વર્ષોનો અનુભવ એવું કહે છે તમારા કેસમાં ફક્ત બે જ પ્રકારના લોકો તમને છોડાવી શકે છે. એક, જેની સાથે તમે ભલું કર્યું હોય, અને બીજા, જેમને તમારાથી બલબનસાઈની અપેક્ષા હોય. એવું તો કોણ હશે જેનું મેં ભલું કર્યું છે? હા, આમના કહેવા પ્રમાણે ફિયા હોઈ શકે છે.